સુરતના યુવાનોમાં પોલીસની ભરતી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રાંદેલ જીમખાનામાં 600 થી વધુ પ્રતિસ્પર્ધીઓ દરરોજ પ્રેક્ટિસ કરી રહ્યા છે। આગામી 8મી જાન્યુઆરીના રોજ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીની શારીરિક કસોટીઓ શરૂ થવા જઈ રહી છે, ત્યારે ભરતીને પગલે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શારીરિક કસોટીઓમાં પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે, તેમજ મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9.5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। મારું નામ યુવા સંજીવ પાગડાળ છે અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનો હું ડાયરેક્ટર છું અને મારી સાથે અજય પટેલ સાહેબ છે, એ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે। અને અહીંયા ખાસ જે પોલીસ ભરતીની 8 તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોક રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે, રનિંગ થતી હોય છે, તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ। બહેનો માટે જે 1600 મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે 5000 મીટરની દોડ હોય છે, સાથે સાથે એની ચેસ્ટ છે, એની હાઇટ છે, એનું વજન છે, એ બધું કાઉન્ટ કરીએ છીએ, જેનાથી રિયલ એ લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે, કેવા પ્રકારની મોક રન થતી હોય છે। તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે। મારું નામ એનાલી અશોકભાઈ પટેલ છે અને છેલ્લા હું 1 વર્ષથી યુવા ઉપનિષદની બ્રાન્ચ વલસાડ બ્રાન્ચ સાથે જોડાયેલી છું અને હું વાપીથી આવું છું। અને સવારે આજે 5:30 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ હતો, ત્યારથી મેનેજમેન્ટનું ખૂબ જ સારું એવું કામ ચાલે છે। બીપ વાઇઝ વલસાડની જે બ્રાન્ચ છે એ વાઇઝ અમને નંબર અપાયા છે અને જેમ જેમ સ્લોટમાં છોકરાઓનો રાઉન્ડ દોડાય છે એમ મોટિવેશન માટે સોંગ્સ ને બધું અપાય છે, એ અમને ઘણું સારું લાગે છે। થોડું ઘણું લેટ થયું છે પણ વાંધો નહીં, બટ જે મેનેજમેન્ટ તરફથી અમને મોટિવેશન મળે છે એ ઘણું જ સારું છે અને બહુ જ સારું મેનેજમેન્ટ જોવા મળ્યું છે યુવા ઉપનિષદ તરફથી। બહેનો માટે 1600 મીટર છે અને ભાઈઓ માટે 5 કિલોમીટર છે। અહીંયા જે 400 મીટરના ગ્રાઉન્ડ છે એના 4 રાઉન્ડ લગાવવાના છે, એટલે 1600 મીટર કમ્પ્લીટ થશે। મારા અંદાજે 2000ની આસપાસ સ્ટુડન્ટ અત્યારે હાજર છે અહીંયા अलग अलग जगहों पर थी। मुल्तानी फिजा मुस्कान मारू नाम है। मोरा बगल से आई हूँ और यहाँ रनिंग के लिए युवा अपनी फाउंडेशन ने यहाँ पे रनिंग के लिए रखा है। सुबह 5:30 बजे से यहाँ पे आए हैं मोरा बगल से। पुलिस कांस्टेबल की ट्रेनिंग के लिए आए हैं। चार राउंड लगाना है 1600 मीटर के लिए, गर्ल्स का, और बॉयज का 5 किलोमीटर है। મારું નામ પારસ સંગમપ્રિય બેડસે છે। અમે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છીએ અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ક્લાસમાં અમે ક્લાસીસ કરી રહ્યા છીએ। ક્લાસીસ તરફથી ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે શારીરિક કસોટીનું, જે શારીરિક કસોટીના કોલ લેટર ગઈકાલથી શરૂ થઈ ગયા છે અને અમને અમારા માટે 100 ચકાસણી માટે ખૂબ જ સારો પ્રયત્ન કરવામાં આવે છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા। અમે અલગ અલગ વિસ્તારમાંથી દૂર દૂરથી આવીએ છીએ। કોઈ અલથાણથી આવ્યું છે, કોઈ અડાજણથી આવ્યું છે, કોઈ રાંદેરથી આવ્યું છે, કોઈ વરાછાથી આવ્યું છે, કતારગામથી આવ્યું છે। ટ્રેનિંગમાં છોકરાઓ માટે 5 કિલોમીટર દોડ હોય છે, 25 મિનિટની અંદર ક્વોલિફાય કરવાનું હોય છે। છોકરીઓ માટે 1600 મીટર હોય છે 9.5 મિનિટમાં। અમારી 100 ચકાસણી માટે ખૂબ જ સારો અવસર છે, તે બદલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે। અને અમારી 100 ચકાસણી ખૂબ સારી રીતે થઈ રહી છે, પ્રોપર જે ભરતીમાં કરવામાં આવે છે તે જ રીતે સારી રીતે કરવામાં આવે છે। મારું નામ નિર્મલ મોદી છે। અમે યુવા ઉપનિષદ સાથે જોડાયેલા છે। અમે યુવા ઉપનિષદના સ્ટુડન્ટ છે। યુવા ઉપનિષદ ઘણા વર્ષોથી આ પ્રયોજન કરી રહે છે। આ આયોજન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ છે। યુવા ઉપનિષદ છેલ્લા 15 વર્ષથી આ આયોજન કરે છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સપોર્ટ કરે છે સારી રીતે। આની બ્રાન્ચ ઘણા બધા વિસ્તારમાં છે, જેમ કે વ્યારા, ધરમપુર, સુરત, વરાછા અને દક્ષિણ ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અહીં પાર્ટિસિપેટ કરે છે। આ આયોજન જેવું પોલીસ ભરતીમાં થાય છે એવું જ સેમ કરવામાં આવે છે। આ આયોજનમાં એટલું વિદ્યાર્થીઓને આશ્વાસન મળે છે કે તેઓ પોલીસ ભરતીમાં સંપૂર્ણપણે શારીરિક રીતે તૈયાર છે। આ આયોજનમાં ડાયરેક્ટર અજયભાઈ અને અજય સર અને અજય પાલગર સાહેબ છે, તેમનો ખૂબ જ પ્રતિસાદ છે। સ્ટુડન્ટોને માટે ખૂબ જ સારું અને સરસ કાર્ય કરે છે। યુવા ઉપનિષદના અમે ખૂબ ખૂબ આભારી છે। ગુજરાતના આજુબાજુના દક્ષિણ ગુજરાતના ઘણા ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયા છે, જેમ કે ધરમપુર, વલસાડ, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, ત્યાંથી ઘણા સ્ટુડન્ટો અહીંયા ભાગ લીધો છે। અહીં ઓછામાં ઓછા 1000થી વધુ સ્ટુડન્ટોએ પાર્ટિસિપેટ થયા છે।